એક સતી નારી રાવણ ઋષિને વારંવાર વિનવે છે કે હે બાપુ, તમે મારા પાલામાં શીડો મૂકી દો બાપુ, હું તમારી દીકરી કહેવા બાપુ. રાવણ ઋષિ કોઈ રીતે સમજતા નથી. જે બહેનો હતા એ બહેનોને સતી નારી આજે શું કહેવા લાગ્યા છે? બાપુ, હજી તમને કહું છું બાપુ, મારો પાલવનો છેડો મેળી દો બાપુ. પાલવનો છેડો મેળવવા માટે નથી પકડ્યો ડારે. દાદા, આજ રાવણ ઋષિ રેડે તને એની કાળી બનાવવા માંગે છે. ચાલ મારો મેલે, આજ રાવણની રાણી બનાવું તને. અરે બેન, જે મારું પાણીનું ભરેલું બેડું છે ને બેન, એ બેડું મને અમારું તો દેવું. સતી નારી જે પાણીનું બેડું હતું એ બેડામાંથી પાણીનું ચાબકું રાવણ ધનુષ્યની ઉપર સાંટ્યું છે અને રાવણ ધનુષ્યની આજ એમની કાયા પકડવા લાગી છે. એમનો પડદો અંગ ખોટું પડી જાય છે, ખોદ નીકળ્યો છે, આખા શરીરે કાળી બળતરા થવા લાગી છે. રાવણ ધનુષ્ય ધીરે ધીરે ઉભા થાય છે અને ઉભા થઈ રાવણ ધનુષ્ય શું કહેવા લાગ્યા? અરે હા હા, મેં કોઈ પાપ કર્યું. અમારા શરીરે આખી બળતરા ઊભી થાય છે. હવે આયા રહેવામાં મજા નથી. લાય મારા મેલ તરફ મને જવા દે. આયા રહેવામાં મજા નથી. રાવણ ધનુષ્ય એમની રાણી પ્રભા પાસે રંગમહેલ બાજુ જાય છે અને સતી નારાયણને માણેક